હાલો તો મિત્રો, જય દ્વારકાધીશ. આજે આવી ગયા છે રુદ્રનાથ ટ્રાવેલ્સનું રીલ શૂટિંગ કરવા માટે. આ છે આપણી રુદ્રનાથ ટ્રાવેલ્સ, આ છે રુદ્રનાથના મહેતાજી અને આ છે ડ્રાઈવર, આ છે મારો ભાઈબંધ કેયુર. અને અમે બે આવ્યા છે રીલ શૂટિંગ કરવા માટે. તો મિત્રો, આ છે આપણે રુદ્રનાથ ટ્રાવેલ્સ. આપણને સિનેમેટિક ઉતરતા ભલે આવડતું ન હોય તો પણ સિનેમેટિક ઉતરવાનું, સિનેમેટિકને એન્જોય કરો. હવે આપણે બે ગયા છે કંડક્ટરની સીટ ઉપર. આ છે રુદ્રનાથ ટ્રાવેલ્સના મહેતાજી, ટૂંકમાં કહો તો ગનીભાઈ. અને આ ભાઈબંધને ઊભો કરી દીધો છે સીટ ઉપરથી. અને હમણાં એવું જ લાગે છે રુદ્રનાથ ટ્રાવેલ્સના મહેતાજીને મોટા કોન્ટેક્ટ વધી ગયા છે. આ ભાઈબંધને થોડીક વાર દરવાજે લટકાડી દીધો છે કે તું ઘડી ખાટ પેડ. અને કોમેન્ટમાં જય ભોળાનાથ લખવાનું નહીં ભૂલતા, લખી દો જય ભોળાનાથ. અને આગળથી લાગ્યું નહોતું કેટલું બધું ટ્રાફિક છે, ટ્રાફિક વધી ગયું છે વાલા. અને આ મિત્રો, એટલું બધું ટ્રાફિક જોઈને મને થવા મળ્યો મૂંઝારો. અને હું આવી ગયો કેબિનમાં, બસ હાલવા મળી. મેન ગનીભાઈ થોડોક પવન ખાધો. અને આ ભાઈબંધને સીટેથી ઊભો કરીને લટકાડી દીધો છે બાવણે એને કે ઘડી હાથ પેડ. એણે ટાઢો પવન ખાધો. પછી મારે ફિલિંગ લેવું હતું કે કેવી મજા આવે છે હાથ પાડવામાં. મેં હાથ પાડીને આવી ગયા હીરાબાગ. હીરાબાગ પહોંચ્યા તો અમને નડી ગયું ટ્રાફિક એટલું બધું. વિચારવું નહોતું હીરાબાગ એટલું બધું ટ્રાફિક હશે. તો આ મિની બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.